નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું કે એક બિગિનર તરીકે જ્યારે શેર માર્કેટમાં આપણે રોકાણ કરતા હોય તો અમુક ભૂલો પણ થતી હોય છે. આ જે કોમન ભૂલો જે એક બિગિનર તરીકે દરેક વ્યક્તિ કરતો હોય છે અને મોટાભાગની ભૂલો મેં પણ કરેલી છે, એવી ભૂલોને આપણે આજ ચર્ચા કરીશું અને એને સુધારવાનો આ વિડીયોના મારફતે આપણે પ્રયત્ન કરીશું. છેલ્લા 2024માં નવેમ્બર ડિસેમ્બરથી શેર માર્કેટમાં ડાઉનફોલની શરૂઆત થઈ અને વર્તમાન સમયમાં પણ એની અસર શરૂ જ છે. આ છેલ્લા અઠવાડિયાથી એક પોઝિટિવ ટ્રેન્ડ શેર માર્કેટમાં જોવા મળી રહ્યો છે, જે એક સારી બાબત છે. પરંતુ એના ઘણા કારણો પણ છે, જેમ કે અમેરિકામાં જે પ્રેસિડેન્ટ છે ટ્રમ્પ, એના જે નિર્ણયો છે ટેરિફના, જે ટેક્સના, એના લીધે આંતરરાષ્ટ્રીય વેપારને નુકસાન અને એના કારણેથી પણ વિશ્વના ઘણા દેશોમાં એની અસર જોવા મળી અને ભારતમાં પણ એની અસર જોવા મળી અને એના કારણે ભારતીય શેર માર્કેટમાં પણ એક ડાઉનફોલ જોવા મળેલો. તો આવા શેર માર્કેટ જ્યારે ડાઉન હોય ત્યારે વધુ નુકસાનથી આપણે બચી શકીએ અને એની પણ આપણે સાથે સાથે વાત કરીશું. સૌપ્રથમ આપણે ભૂલ એ કરીએ છીએ રોકાણ કરતી વખતે કે આપણે આપણા પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ નથી કરતા, એટલે કે આપણી જે રોકાણની કુલ રકમ છે એની આપણે વહેંચણી નથી કરતા. વિવિધ એસેટમાં એની વહેંચણી કરવી ખૂબ જરૂરી છે, જેથી કરીને આપણે જે નુકસાન થાય છે આવા સમયે જ્યારે માર્કેટ ડાઉન હોય તો એ ઓછામાં ઓછું કરી શકાય. અને મેં પણ શરૂઆતમાં જ્યારે રોકાણ કરવાની શરૂઆત કરી હતી ત્યારે આવી ભૂલ કરેલી અને વર્તમાન સમયમાં ધીરે ધીરે હું એને રિબેલેન્સ કરી રહ્યો છું, જેથી કરીને મને એક સારું રિટર્ન મળી રહે લાંબા ગાળે. અને જો શેર માર્કેટ ડાઉન જાય તો એની પણ મારા પોર્ટફોલિયો ઉપર એટલી બધી નકારાત્મક અસર ન પડે. ડાયવર્સિફિકેશન માટે એક સિમ્પલ રૂલ હોય છે, 100 - x, એટલે કે x અહીંયા આપણી ઉંમર છે. માનો કે મારી ઉંમર આજે 25 છે, તો 100માંથી 25 બાદ કરીએ એટલે 75% જે મારી રોકાણની કુલ રકમ છે એમાંથી 75% રકમ ઇક્વિટીમાં રોકવી હોય તો હું રોકી શકું. જે લાંબા ગાળાના હેતુને ધ્યાનમાં રાખી 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ એ હેતુને ધ્યાનમાં રાખીને હું રોકાણ કરીશ તો મને સારામાં સારું રિટર્ન મળી શકે છે. એમાંથી પણ જો મારે એક્ટિવલી ઇન્વેસ્ટમેન્ટ ન કરવું હોય તો હું મ્યુચ્યુઅલ ફંડના થ્રુ રોકાણની શરૂઆત કરી શકું, જેમાં ઇન્ડેક્સ ફંડ, એક ફ્લેક્સી કેપ ફંડ અને એક મિડ કેપ અથવા સ્મોલ કેપ ફંડનું હું રોકાણ કરી શકું. અને આ 3 ફંડ વચ્ચે હું વહેંચણી કરું, જેથી કરીને મારું જે રોકાણ છે એ ડાયવર્સિફાય થાય અને બીજી જે 25% રકમ છે, 100% જે આપણે રોકાણ કરવાનું હતું એમાંથી 75% ઇક્વિટીમાં એટલે કે મ્યુચ્યુઅલ ફંડમાં અથવા ડાયરેક્ટ હું રોકાણ કરું શેર માર્કેટમાં. એ સિવાયની જે બીજી રકમ છે 25%, એને મારે ક્યાં રાખવી જોઈએ? જેમ કે અત્યારે વર્તમાન સમયમાં માર્કેટ જ્યારે ડાઉન હતું તો અત્યારે ગોલ્ડની પ્રાઇસ જે છે એ હાઈએસ્ટ પીક ઉપર છે. વર્તમાન સમયમાં 95-96,024 કેરેટના છે. તો આ સમયે ગોલ્ડ ETF અથવા ડિજિટલ ગોલ્ડ આ વસ્તુમાં જો થોડુંક રોકાણ કરેલું હોય તો આપણા એક પોર્ટફોલિયોને સારો એવો ટેકો મળી શકે. તો એ પણ મેં શરૂઆતમાં ભૂલ કરેલી કે ગોલ્ડ ઉપર ફોકસ ન કરેલું. એમાં પણ 5-10% આપણી રકમનું રોકાણ કરવું જરૂરી છે, જે આપણને આવા સમયે એક રક્ષણ પૂરું પાડે અને રિટર્ન પણ આપી શકે છે. સાથે સાથે નેશનલ પેન્શન સ્કીમ હોય છે, NPS છે, EPF, PPF, આ જે ગવર્મેન્ટની સ્કીમ હોય છે એમાં પણ આપણે રોકાણ કરી શકીએ છીએ અમુક રકમ, જેથી કરીને આપણને એક સારી એવી સિક્યુરિટી અને સારું એવું રેગ્યુલર રિટર્ન મળી શકે. તો સૌપ્રથમ જે ભૂલ આપણે કરીએ છીએ કે ડાયવર્સિફાઈ નથી કરતા, આપણું રિસ્ક કેવું છે અને આપણે કઈ ફંડમાં રોકાણ કરવું છે એના આધારે વ્યવસ્થિત જો આપણા રોકાણનું આપણે વહેંચણી કરીએ તો એક સારું એવું રિટર્ન અને સારું વધારે પડતા નુકસાનથી બચી શકીએ. સાથે સાથે બીજો પોઈન્ટ આપણે એની વાત કરવાની છે કે જ્યારે આપણે શેર માર્કેટમાં રોકાણ કરીએ છીએ અથવા કોઈ મ્યુચ્યુઅલ ફંડના થ્રુ આપણે રોકાણ કરીએ છીએ ત્યારે આપણે જોખમની જે સ્થિતિ છે એને તપાસતા નથી. એટલે કે શેર માર્કેટમાં જ્યારે આપણે રોકાણ કરીએ છીએ, એટલે કે માનો કે મેં અમુક રકમ રોકેલી છે, માનો કે 1000 રૂપિયા મેં શેર માર્કેટમાં રોકેલા છે. હવે 1000ના 1100 પણ થઈ શકે, 1200 પણ થઈ શકે અને 500 પણ થઈ શકે. એ માર્કેટના ટ્રેન્ડ ઉપર આધાર રાખે છે. અને જો 1000 અને
1000ના 1100-1200 થાય તો કોઈ વાંધો નથી, વેલ એન્ડ ગુડ છે. પણ જો એ 500 થી 700 થાય તો એ આપણા માટે નેગેટિવ છે, આપણને નુકસાન છે. તો આ નુકસાન ભોગવવા શું આપણે તૈયાર છે? આ અનિશ્ચિતતા છે એને શું ભોગવવા આપણે તૈયાર છે? એ પણ આપણે પહેલા વિચારી લેવું જોઈએ. અને ત્યાર પછી જ આપણે અમુક રકમ જે છે એની રોકાણ શેર માર્કેટમાં કરવું જોઈએ. એટલે જ કહેવામાં આવે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અથવા તો શેર્સમાં રોકાણ એ બજારને આધારિત હોય છે અને એ જોખમથી પર નથી, એમાં પણ જોખમનો સમાવેશ થયેલો છે. તો આ બાબતને આપણે નજરઅંદાજ ન કરવી જોઈએ, એને પણ ધ્યાનમાં રાખી અને એવી રકમ જ રોકવી જોઈએ જેનો આપણે ટૂંકા સમયમાં ખાસ એવી જરૂર નથી. લાંબા ગાળે જેમ કે 5 વર્ષ 10 વર્ષ માટે જે રકમ આપણે જરૂર નથી, મોટા ખર્ચા માટે આપણે બચત કરવી છે, એવી રકમ આપણે જો રોકીએ તો એ કદાચ આપણે સારું એવું રિટર્ન મેળવી શકીએ. સાથે સાથે એના સંબંધિત એક પોઈન્ટની વાત કરવાની છે કે આપણે એલોકેશન વ્યવસ્થિત નથી કરતા. વહેંચણી તો કરીએ છીએ, પણ શું વહેંચણી સમાન રીતે કરીએ છીએ? એ પણ બાબતનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે. જેમ કે મેં મારા પોર્ટફોલિયોમાં 10 કંપનીના શેર ખરીદેલા છે, પરંતુ શું એ કંપનીઓના શેર સરખી રીતે વહેંચણી કરેલી છે મારા રોકાણ? જેમ કે મારી પાસે 10,000ની રકમ છે અને મેં એમાં રોકેલી છે, તો હું 10-10 શેરને 1,000માં મેં રોકાણ કરેલું છે. આ રીતે જો આપણે એની વ્યવસ્થિત સમાન રીતે વહેંચણી કરીએ તો કદાચ જે નુકસાન વેઠવું પડે એ ઓછામાં ઓછું બની શકે અને સારામાં સારું રિટર્ન પણ મળી શકે. તો આ રીતે વહેંચણી તો ખૂબ જરૂરી છે, પણ સમાન રીતે જે આપણે જે પણ વિકલ્પમાં રોકીએ છીએ, એ કંપનીના શેર હોઈએ કે એ કોઈ કંપનીના શેર્સ હોય કે પછી મ્યુચ્યુઅલ ફંડના થ્રુ આપણે રોકાણ કરતા હોય, પણ સમાન રીતે જો એની વહેંચણી કરીએ આપણે તો એ સારામાં સારું રિટર્ન આપણે આપી શકીએ. સાથે સાથે ત્રીજા પોઈન્ટની આપણે વાત કરીએ કે ત્રીજી ભૂલ આપણે શું કરીએ છીએ. અને મેં પણ શરૂઆતમાં આ જ ભૂલ કરી હતી કે મારી પાસે અમુક રકમ હતી અને મેં સીધી જ અમુક કંપનીઓના શેર્સ ખરીદી લીધા હતા. એમાં મોટી ભૂલ એ હતી કે આપણે ગોલ બેઝ, આપણો હેતુ શું છે રોકાણ કરવાનો, એને આપણે સમજતા નથી. તો એ હેતુસર આપણે જો રોકાણ કરીએ તો એ આપણા માટે બેનિફિશિયલ છે, આપણા માટે લાભદાયી છે. જેમ કે ભવિષ્યમાં મારે કોઈ મકાન બનાવવા માટે અમુક મૂડીની જરૂર પડશે તો હું એના માટે રોકાણ કરું. કોઈ મેરેજનો ગોલ હોય કોઈનો, કોઈ વ્યક્તિનો પોતાના બાળકોના એજ્યુકેશન માટેનો ગોલ હોય. આ રીતના આપણો શું ગોલ છે? જેમ કે મારો ગોલ એક સારી એવી એક બચત કરવાનો છે જેથી મને એક સારું એવું રિટર્ન મળી શકે. અત્યારે મારો ગોલ આ છે, તો એ રીતે હું રોકાણ કરું જેથી કરીને મને એક સારામાં સારું રિટર્ન મળી શકે. તો આપણો ગોલ કયો છે રોકાણ કરવાનો એ પહેલા આપણે જોવું પડે અને એના આધારે આપણે રોકાણ કરવું જરૂરી છે. બીજી આપણે એક ભૂલ એ કરીએ છીએ કે જ્યારે પણ માર્કેટ ડાઉન જાય છે તો આપણે સ્ટોપ લોસ નથી જોતા, એ નક્કી નથી કરતા. સ્ટોપ લોસ શું છે? માનો કે અમુક રકમ મેં રોકેલી છે, 1000 રૂપિયાની રકમ મેં કોઈ એક શેરમાં રોકેલી છે. તો આ જે 1000 રૂપિયાની રકમના મેં શેર લીધેલા છે, એની વેલ્યુ જો અપ જાય, ઉપર જાય તો કોઈ વાંધો જ નથી, આપણને ફાયદો થાય, નફો થાય. પણ જો ડાઉન જાય તો કેટલું એ ડાઉન જાય, કેટલું નુકસાન હું એ સહન કરવા તૈયાર છું. જેમ કે 1000ની જે 1000 રૂપિયા મેં રોકેલા છે એ જો 800 થાય તો ત્યાં સુધી હું એને રોકી રાખવા ઈચ્છું છું કે 800 પૂગે ત્યાં સુધીમાં હું વેચી દેવા માંગુ છું. તો આ જે સ્ટોપ લોસ એ કેટલું નુકસાન તમે સહન કરવા તૈયાર છો એ એક ક્રાઇટેરિયા છે. માનો કે મેં 800નો સ્ટોપ લોસ, 1000નું રોકાણ કરેલું છે અને 800 સુધીનું સ્ટોપ લોસ મને મારામાં સહન કરવાની કેપેસિટી છે, તો 800 સુધીનો સ્ટોપ લોસ નક્કી કરી શકું. અને જો એનાથી નીચે જાય તો 80 સેકન્ડ હું એને સેલ કરી દઉં. આ એક સારો એક ઓપ્શન બની શકે છે આપણા નુકસાનને મિનિમમ કરવાનું. અને ઘણીવાર જ્યારે આપણે રોકાણની શરૂઆત કરીએ છીએ તો એવું બને કે કોઈ પણ કંપનીના શેરમાં આપણે રોકાણ કરીએ અને પોઝિટિવ ટ્રેન્ડમાં વધુ હોય એવું ક્યારેક બનતું હોય છે. મારે પણ શરૂઆતમાં એવું બન્યું હતું. તો આપણે એવું કરીએ કે માર્કેટને ટાઈમ કરવાનો આપણે ટ્રાય કરીએ. જે ધીરે ધીરે જ્યારે તમને સમજાશે ત્યારે માર્કેટને ટાઈમિંગ કરવું એ ખૂબ જ મુશ્કેલ છે અથવા તો અશક્ય છે. તો પોતાની જાતને પ્રૂવ કરવા માટે, પોતાની જાતને સાચી પ્રૂવ કરવા માટે આપણે એ અમુક શેરમાં રોકાણમાં બની રહીએ છીએ, નુકસાન સહન કરીએ છીએ
અને છેલ્લે આપણને નુકસાન જ હાથમાં આવે છે. તો સમયની સાથે પોર્ટફોલિયોમાં સુધારો કરવો પણ જરૂરી છે. આ વાતને આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. અને શરૂઆતમાં જ્યારે આપણે રોકાણ કરીએ તો ભાઈબંધો છે, કોઈ અન્ય વ્યક્તિઓ છે, યુટ્યુબના થ્રુ માધ્યમથી આપણે ટિપ્સ પણ લેતા હોઈએ છીએ અને એને ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. તો એવી ટિપ્સનો હેતુ શું છે, એ ક્યારે કામ કરશે ક્યારે ન કરશે એ આપણને ખબર હોતી નથી. એટલે એવી કોઈ પણ ટિપ્સ સલાહને ડાયરેક્ટ ફોલો ન કરવી જોઈએ. આપણી રીતે કોઈ પણ કંપનીના શેર્સનું ફંડામેન્ટલ એનાલિસિસ, કંપનીનું પ્રોફિટ શું છે, કંપની પ્રોફિટમાં છે, લોસમાં છે, એનું રેવન્યુ શું છે, એની કન્ડિશન શું છે, આ બધી બાબતો તપાસીને ત્યાર પછી રોકાણ કરવું જરૂરી છે. અને જો આપણે બિગિનર છે તો સૌપ્રથમ આપણે એવી કંપનીઓમાં જ રોકાણ કરવાની શરૂઆત કરવી જોઈએ કે જેની વસ્તુઓ આપણે વાપરીએ છીએ અથવા જે આપણી નજર સમક્ષ ડેઈલી હોય છે. એવી વસ્તુઓની કંપની જે છે એમાં આપણે રોકાણ કરવું જોઈએ. મેં પણ એ રીતે જ શરૂઆત કરી હતી અને હજી હું એ રીતે જ કોઈ પણ કંપનીમાં રોકાણ કરું છું. અને ઘણા લોકો તો આ બધી ભૂલ કરવો તો દૂર, પણ રોકાણ કરવાની શરૂઆત જ નથી કરતા. એવું વિચારતા હોય છે કે હજી ઘણો સમય છે, પછી કરીશું ભવિષ્યમાં. પરંતુ ધીરે ધીરે તમે નાનું પણ રોકાણ કરો છો પણ એ કન્ટિન્યુ રાખીએ છીએ આપણે, તો લાંબા ગાળે એ આપણને સારામાં સારું રિટર્ન, સારામાં સારી એક મૂડી બનાવીને આપી શકે છે. અને જે આપણા ભવિષ્યના જે અનિશ્ચિત ખર્ચાઓ છે, મોટા મોટા ખર્ચાઓ છે, એમાં આપણને ઘણો એવો ટેકો આપી શકે છે. તો એ બાબતનું પણ આપણે ધ્યાન રાખવું. મ્યુચ્યુઅલ ફંડના થ્રુ હોય કે કોઈ પણ કંપનીના શેર ખરીદવાના હોય, પણ જેટલું વહેલું આપણે ખરીદીશું અને જેટલું વહેલા આપણે શીખીશું આ બાબત, એટલું લાંબા ગાળે આપણને જ બેનિફિટ છે. હવે બીજી એક ભૂલ જે આપણે મોટાભાગના લોકો કરતા હોય છે, અને હું પણ અત્યાર સુધી એ ભૂલ કરી રહ્યો છું અને કરતો આવ્યો છું, કે ટેક્સ અને જે ફીઝ છે પ્લેટફોર્મની, એ કોઈ પણ બ્રોકરની ફી હોય કે પછી ટેક્સ હોય, એને આપણે અવગણતા. જેમ કે તમે 1 વર્ષની અંદર કોઈ પણ કંપનીના શેર્સ અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી અને એને સેલ કરો છો, તો એના ઉપર જે તમને મૂડી સર્જન કરેલું છે એના ઉપર 20% ટેક્સ લાગે છે. જો 1 વર્ષ કરતાં વધુ સમય રાખીએ અને ત્યાર પછી જો સેલ કરીએ આપણે, તો 1,25,000 પછીની રકમમાં 12.5% ટેક્સ લાગતો હોય. જે રિટર્ન આપણે કમાઈએ છીએ આપણી મૂડી ઉપર, એના ઉપર ટેક્સ લાગતો હોય છે. તો આ ટેક્સ અને જે પ્લેટફોર્મની ફી હોય છે, બ્રોકર્સની ફીઝ હોય છે, એની પણ આપણે જ્યારે રિટર્ન મળે ત્યારે ગણતરી કરવી જરૂરી છે. ઘણા લોકો એક મોટી ભૂલ એ કરતા હોય છે કે પર્સનલ લોન લઈ અને ત્યાર પછી રોકાણ કરતા હોય છે. પણ એ એક મોટામાં મોટો ટ્રેપ આપણા માટે બની શકે છે અને ખૂબ જ મોટી સમસ્યા આપણા માટે ઊભી કરી શકે છે. એટલે એ ભૂલ તો મેં અત્યાર સુધી કરી નથી અને આશા રાખું છું કે તમે પણ આવા ટ્રેપમાં ફસાશો નહીં. કારણ કે એક તો તમે લોન લો છો, એના ઉપર 11-12% વ્યાજ તમે વાર્ષિક ભરો છો, અને પર્સનલ લોન જો હોય તો એના ઉપર વધારે પણ ઇન્ટરેસ્ટ ચૂકવતા હો કદાચ. તો આવી સ્થિતિમાં તમે એ પર્સનલ લોન લઈ અને પછી પાછું રોકાણ કરો, અને રોકાણમાં તમને પ્રોફિટ થશે કે લોસ થશે એની આપણે ખબર નથી હોતી. અને જો પ્રોફિટ થાય તો એના ઉપર ટેક્સ દેવાનો, પ્લેટફોર્મ ફી દેવાની, આ બધા ખર્ચાઓ, અને પાછું જે રકમ મળે એના ઉપર વ્યાજ તમારે દેવાનું લોનનું. તો આ બધા ટ્રેપમાં ફસાવા કરતાં રોકાણ કરવા માટે તો લોન ન જ લેવી જોઈએ. કારણ કે એને તમે કવર કરતાં તમે કવર થઈ જાઓ, ટેન્શન ખોટું વધી જાય. એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. અને ઘણીવાર કેવું, આપણો સ્વભાવ જ એવો છે કે ધીરજનો આપણામાં અભાવ હોય છે. એટલે જ્યારે માર્કેટ અપ જાય તો શેર ખરીદી લઈએ, અને જ્યારે માર્કેટ ડાઉન જાય તો શેર તરત વેચી દઈએ. તો આવી ભૂલ છે. જો તમે સારી કંપનીમાં રોકાણ કરેલું છે અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલું છે, તો લાંબા સમય સુધી બન્યા રહો. થોડુંક પેશન્સ રાખવું જરૂરી છે, ધીરજ રાખવી જરૂરી છે. મેં પણ કોઈ આવા મોટા લોસમાંથી પસાર નથી થયો, એટલે આપણને કોઈ વ્યક્તિગત વાસ્તવિક અનુભવ નથી. પરંતુ જરૂરી એ છે કે ધીરજ રાખીએ અને લાંબા સમય સુધી માર્કેટમાં બના રહીએ. અને જો તમે વેચાણ કરો છો કંપનીના શેર્સનું અથવા તમારા એસેટનું, તો એનું કોઈ હેતુ હોવો જોઈએ, એનું કોઈ કારણ હોવું જોઈએ. ત્યાર પછી તમે રોકાણ અથવા ખરીદી અથવા વેચાણ કરી શકો. નહીં કે ખોટું અફવા ઉડી છે એના આધારે, માર્કેટના અપ ડાઉન ટ્રેન્ડના આધારે તમે વેચાણ કરો અથવા ખરીદી કરો. એ ભૂલ આપણે ન કરવી જોઈએ.
તો આ ભૂલો જે છે એમાંથી મેં પણ અમુક ભૂલો કરેલી છે અને વર્તમાન સમયમાં પણ હજી હું ભૂલો કરી રહ્યો છું. તો ધીરે ધીરે આપણે જેમ જેમ શીખતા રહીએ એમ આપણી ભૂલો પણ સમજાતી જાય અને એ સુધરતી પણ જાય. તો આશા કરું છું આ વિડીયોમાં તમને કંઈક શીખવા મળ્યું હશે, જાણવા મળ્યું હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.